મની ઇઝ નોટ એવરીથિંગ બટ યુ નીડ મની ફોર એવરીથિંગ. અરે આપણા વેદોમાં તો એવું કહેવામાં આવ્યું છે કે સહસ્ત્ર હાથોથી કમાઓ અને હજારો હાથોથી દાન કરો. મની ઇઝ અ પાવરફુલ સર્વન્ટ બટ ડેન્જરસ બોસ. ઘણી સક્સેસફુલ સેલિબ્રિટીઝ તેમના કરિયરમાં ટોચ પર પહોંચીને પણ ઘણીવાર જાહેરની અંદર પોતે એવું કહેતા મળ્યા છે કે મને મારા જીવનની અંદર એકલતા લાગે છે. એવા અનેક છે, કારણ કે હ્યુમન બીઇંગ્સ ફક્ત મની પર સર્વાઈવ નથી કરતા, આપણે બધા કનેક્શન પર સર્વાઈવ કરીએ છીએ. શા માટે સ્વામી વિવેકાનંદજીને કહેવું પડ્યું કે મની ઇઝ લોસ્ટ, નથિંગ લોસ્ટ, બટ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ લોસ્ટ. એવું કહેવાય છે કે તમારી સ્કિલ્સ એટલે કે તમારા નોલેજ કરતા 1 રૂપિયો પણ વધારે આવક તમને મળતી નથી. અને અંગ્રેજીમાં પણ કહેવાય છે યોર પર્સનલ ગ્રોથ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ યોર ફાઇનાન્શિયલ ગોલ્સ. કારણ કે તમે જેટલી પોતાની સેલ્ફ વેલ્યુ ક્રિએટ કરો છો એટલી તમારી સેલ્ફ વર્થ નક્કી થાય છે. ટાઈમ ઇઝ ધ ઓનલી કરન્સી યુ સ્પેન્ડ without knowing your balance, what I am doing and why I am doing. ઘણા લોકોને એવું લાગે છે કે વેલ્થ એટલે મની, પરંતુ ખૂબ સરસ કહેવાયું છે a person can be rich in money but bankrupt in life. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા લાઈફ અને મેનિફેસ્ટેશનના એક નવા એપિસોડની અંદર. અને આજના એપિસોડમાં હું મયુર સોની તમારી સાથે શેર કરવાનો છું 7 પ્રકારની સંપત્તિઓ જે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ફરજિયાત બનાવવી જોઈએ. સો માય ફ્રેન્ડ્સ, જો હું તમને એક ક્વેશ્ચન પૂછું કે હુ ઇઝ અ રિચ પર્સન, એટલે કે રીચ વ્યક્તિ કોણ, અને તમને જ પૂછી લઉં કે તમારા જીવનની અંદર તમને શું લાગે છે, તમારી રીચ લાઈફ શું છે? મોટા ભાગે કદાચ અમુક કરોડ રૂપિયાની આપણે થોડી વાત કરી લઈએ, અમુક શાંતિની આપણે વાત કરી લઈએ, પણ થોડું ડીપની અંદર જો આપણે ક્લેરિટી લેવા માટે જઈએ ને તો ઘણી બધી કન્ફ્યુઝન છે, કારણ કે આપણને જ ખબર નથી કે આપણી રીચ લાઈફ શું છે. તો મિત્રો, આ 7 પ્રકારની વેલ્થ તમને હેલ્પ કરે છે કે તમારી રીચ લાઈફ ખરેખર શું છે અને તેને બિલ્ડ કેવી રીતે કરવી. ચલો હું તમને બીજો પ્રશ્ન પૂછું કે માની લો કે કોઈ વ્યક્તિ પાસે કરોડો રૂપિયા છે પરંતુ હેલ્થ નથી, જીવનમાં કોઈ પર્પઝ નથી, રિલેશનશિપ્સ સારા નથી, તો શું તમે એ વ્યક્તિને વેલ્ધી કહેશો? એટલા માટે વેલ્થની વ્યાખ્યાની અંદર મની એક ભાગ છે, કારણ કે રિયલ વેલ્થ પૈસા કરતા ઘણી વધારે મોટી હોય છે. ચાલો તો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ 7 પ્રકારની વિવિધ વેલ્થ. વેલ્થ નંબર 1, ફાઇનાન્શિયલ વેલ્થ. બહુ સરસ કહેવાયું છે મની ઇઝ નોટ એવરીથિંગ બટ યુ નીડ મની ફોર એવરીથિંગ. પૈસા ભલે બધું જ ના હોય, પરંતુ દરેક વસ્તુ ખરીદવા માટે તમારે પૈસાની જરૂરિયાત પડશે. મિત્રો, કદાચ કોઈ એવું કહેતું હોય કે મની મેટર નથી કરતી, તો તેના પાછળ એવું પણ હોઈ શકે કે પૈસાના કારણે જે સ્ટ્રેસ ફાઇનાન્શિયલ ઊભો થાય છે, કદાચ એ વ્યક્તિ તેનાથી અવગત નથી. કારણ કે મની તમને જીવનની અંદર ફ્રીડમ આપે છે, મની તમને જીવનમાં ચોઇસ આપે છે, મની તમને ઓપોર્ચ્યુનિટીઝ આપે છે, પરંતુ હંમેશા યાદ રાખજો મની is a tool, not the destination. બીજું કે આપણે ત્યાં પણ અમુક એવા પ્રકારનું પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે કે ઘણા બધા લોકો કહે છે કે મારે જીવનની અંદર ફાઇનાન્શિયલી ફ્રી થવું છે, પરંતુ somehow એ જ લોકો પોતાની મની ફ્રીક્વન્સીને, મની ઉર્જાને ડિસ્ટર્બ કરી રહ્યા છે. ધારો કે પ્રોગ્રામિંગ એવું કરવામાં આવ્યું છે કે તમારી ચાદર હોય એટલા જ પગ પસારવા. જે લોકો પાસે પૈસા હોય છે, લોકો ઘમંડી હોય છે. વધારે પૈસો આવે છે એટલે તમારા સંબંધો બગડી જાય છે. વધારે પૈસા કમાવવા માટે તમારે ઉલટા સુલટા કામ કરવા પડે છે. પૈસા આવે છે એટલે ઊંઘ જતી રહે છે. પૈસા આવે છે એટલે સ્ટ્રેસ વધી જાય છે. પૈસા આવી જાય છે એટલે માણસમાં અહંકાર આવી જાય છે. હવે એક બાજુની અંદર આપણે લક્ષ્મીજી કહીએ છીએ, પૂજન કરીએ છીએ, અને બીજી બાજુની અંદર આપણે આવું બધું બોલીએ છીએ. તમને લાગે છે કે આ બાબતોને ક્યારે કોઈ મેચિંગ છે? બિલકુલ નથી. અરે આપણા વેદોમાં તો એવું કહેવામાં આવ્યું છે કે સહસ્ત્ર હાથોથી કમાઓ અને હજારો હાથોથી દાન કરો. તો પૈસા કમાવા ખૂબ જ જરૂરી છે, પરંતુ તે ફક્ત વેલ્થ નથી, એ વેલ્થનો એક પાર્ટ છે. અને છેલ્લે, મની ઇઝ અ પાવરફુલ સર્વન્ટ બટ ડેન્જરસ બોસ. મિત્રો, મની ફ્રીક્વન્સીને સમજવા માટે
મની સાથે પોતાની રિલેશનશિપ બેટર કરવા માટે, જીવનમાં કેશ ફ્લોને વધારવા માટે મની મેનિફેસ્ટેશનની સરસ મજાની વર્કશોપ કરીએ છીએ. તેની માહિતી હું તમને વિડીયોના અંત ભાગમાં આપીશ, એટલે આ વિડીયો છેક સુધી જો. ચાલો ડિસ્કસ કરીએ વેલ્થ નંબર 2. મિત્રો, બીજી જે વેલ્થ છે એ છે જીવનની રિલેશનશિપ, એટલે કે આપણા સંબંધો. બહુ સરસ કહેવાય છે કે તમે દુઃખની અંદર એકલા રડી લેશો, પરંતુ જો તમારે આનંદ માણવો હશે ને તો તમારે લોકોની જરૂર પડશે, તમારે સંબંધીઓની જરૂર પડશે, તમારે મિત્રોની જરૂરિયાત પડશે. હવે માની લો કે કોઈ વ્યક્તિ પાસે અઢળક પૈસા છે, પરંતુ તેને સેલિબ્રેટ કરવા માટે સાચા જે સગા હોવા જોઈએ નથી, સ્વાર્થી મિત્રો છે, લવિંગ ફેમિલી નથી, મીનિંગફુલ કનેક્શન નથી, તો તમને આ રીચ લાઈફ લાગે છે? અરે, ઘણી સક્સેસફુલ સેલિબ્રિટીઝ તેમના કરિયરમાં ટોચ પર પહોંચીને પણ ઘણીવાર જાહેરની અંદર પોતે એવું કહેતા મળ્યા છે કે મને મારા જીવનની અંદર એકલતા લાગે છે. એવા અનેક છે, કારણ કે હ્યુમન બીઇંગ્સ ફક્ત મની પર સર્વાઈવ નથી કરતા, આપણે બધા કનેક્શન પર સર્વાઈવ કરીએ છીએ. એટલે જીવનમાં જો જીતવું છે ને તો સંબંધોના ગણિતમાં હારી જાઓ. તમે એક આર્ગ્યુમેન્ટ જીતી જશો, પરંતુ એક સંબંધને હારી જશો. એટલા માટે તમારા નિયર અને ડિયર વન્સ બંનેને સાચવવાની જવાબદારી તમારી છે, કારણ કે તમારે તેમની જરૂર છે. વેલ્થ નંબર 3, હેલ્થ. મિત્રો, હેલ્થ એક એવી વેલ્થ છે, એવો મુગટ છે કે જે એક બીમાર વ્યક્તિને જ સ્વસ્થ વ્યક્તિના માથા પર દેખાય છે. જી હા, કારણ કે આ ઇનવિઝિબલ વેલ્થ છે, અને જ્યારે એકવાર આ વેલ્થ જે છે ને તેની અછત ઊભી થાય ત્યારે જ તમને ખબર પડે છે કે તમે શું ગુમાવ્યું છે. શા માટે સ્વામી વિવેકાનંદજીને કહેવું પડ્યું કે મની ઇઝ લોસ્ટ, નથિંગ લોસ્ટ, બટ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ લોસ્ટ? કારણ કે સ્વામીજી પણ હેલ્થની ઘણી બધી ઇશ્યુઝથી પીડાતા હતા. તમે વિચાર કરો, સ્વામી વિવેકાનંદજી જેવું વ્યક્તિત્વ કદાચ 10 કે 20 વર્ષ પોતે આ ધરાતલ પર વધારે રહ્યા હોય તો અત્યારે કદાચ આપણે જે કોઈ પણ એમના ગુણગાન કરીએ છીએ તેનાથી પણ વિશિષ્ટ કાર્યો પોતે કરી શક્યા હોત. પરંતુ મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે જ્યારે તેમને પોતાના નશ્વર દેહને છોડ્યો ત્યારે તેમના શરીરની અંદર 100 જેટલી બીમારીઓ હતી. એટલા માટે આપણા બધાનો સંકલ્પ હોવો જોઈએ કે ઈશ્વરે જેવું મને શરીર આપ્યું છે એવું જ મારે તેમને રિટર્ન કરવું છે. આ શરીર કોઈ ધુમાડા કાઢવાનું એન્જિન નથી. આપણને આ શરીર કોઈ ડસ્ટબિન નથી કે જેને ગુટકા, પાન મસાલા, આવા અલગ અલગ પ્રકારના એડિક્શન, દારૂ, આ બધી બાબતોથી નષ્ટ કરી દેવું. અરે, આ શરીર તો એક રથ છે જેના દ્વારા પોતાના કર્તવ્યનું પાલન કરતા પોતાનો ધર્મ અને કર્મ બંને નિભાવવાનું છે, અને એવું નિભાવવાનું છે કે ઈશ્વરને પણ ગૌરવ થાય કે વાહ, જીવન જીવ્યો છે. મિત્રો, ચોથી વેલ્થ છે નોલેજ. એવું કહેવાય છે કે તમારી સ્કિલ્સ એટલે કે તમારા નોલેજ કરતા 1 રૂપિયો પણ વધારે આવક તમને મળતી નથી. અને અંગ્રેજીમાં પણ કહેવાય છે યોર પર્સનલ ગ્રોથ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ યોર ફાઇનાન્શિયલ ગોલ્સ. આપણે સ્કૂલ કોલેજમાં જે ભણીએ છીએ બધું હોરિઝોન્ટલ નોલેજ છે કે જે આપણને એક પ્રકારનું નિશ્ચિત, જેને આપણે હાર્ડ સ્કિલ્સ કહીએ, પરંતુ ત્યારબાદ આપણે જીવનની અંદર અધ્યાત્મનું અને વ્યવહારિક આ બધું જ જ્ઞાન મેળવવું પડે છે કે જેના દ્વારા આપણે વર્ટિકલ પ્રગતિ કરી શકીએ. કારણ કે તમે જેટલી પોતાની સેલ્ફ વેલ્યુ ક્રિએટ કરો છો એટલી તમારી સેલ્ફ વર્થ નક્કી થાય છે. મને એમ કહો કે છેલ્લે તમારા કોલેજ કે સ્કૂલ પછી તમે પોતાના સેલ્ફ એજ્યુકેશન પર કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું? આમ તો એક નિયમ પ્રમાણે એવું કહેવાય છે કે મિનિમમ 10% તમારે ઇન્વેસ્ટ કરવું પડે, કારણ કે આ જે ભગવાને આપણને માઇન્ડનું જે મશીન આપ્યું છે ને એ એક રિસર્ચ પ્રમાણે 333 કરોડ રૂપિયાનું છે. હવે એનું મેન્ટેનન્સ કેટલું હોય? પરંતુ અમુક લોકો બહુ ઓછું લર્નિંગ કરતા હોય છે, જેના કારણે કરીને એક સ્ટેજ પર જઈ અને પોતે ફિક્સ થઈ જતા હોય છે. તમારા નોલેજની વેલ્થ વધારો, સારી સારી પુસ્તકો વાંચો, નવી નવી સ્કિલ્સ શીખો, કારણ કે આ એવા એસેટ છે કે જે ક્યારે ચોરાઈ નથી જતા. તમે તમારા પૈસા લૂઝ કરી શકો છો, તમારી સંપત્તિ જે કોઈ પણ છે, તમારું ઘર, હાના, કંઈ પણ, એ બધું જ જઈ શકે છે. પરંતુ જો તમે તમારી જાતને મજબૂત બનાવી હશે તો તમે જ્યાં ઊભા રહેશો ત્યાં નવી બજાર ઊભી કરશો. એટલા માટે કહેવાય છે કે મની કેન બી લોસ્ટ બટ
the knowledge can recreate the money. આપણી 2 દિવસની સરસ મજાની સાયન્ટિફિક મેનિફેસ્ટેશન વર્કશોપ છે. હું તમને બધાને સજેસ્ટ કરું છું કે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે તેની લિંક શેર કરીએ છીએ. જો તમે આ વર્કશોપને એકવાર અટેન્ડ ન કરી હોય તો ચોક્કસથી તમે અટેન્ડ કરજો અને તમારા સંબંધી મિત્રોને પણ સજેસ્ટ કરજો. ચાલો હવે આપણે ડિસ્કસ કરીએ વેલ્થ નંબર 5, ટાઈમ વેલ્થ. મોટા ભાગના લોકો એમની આખી જિંદગી ફક્ત પૈસા કમાવા પાછળ આપી દે છે અને પછી જ એ રૂપિયાને ખર્ચે છે પાછો જે ખોવાયેલો છે સમયને મેળવવા માટે. પરંતુ તમને લાગે છે કે પોસિબલ છે? મિત્રો, ઇમેજાઇન કરો કે રોજ રાત્રે તમે સૂઈ જાઓ છો અને તમારા ખાતાની અંદર 24 લાખ રૂપિયા ડિપોઝિટ થઈ જાય છે. હવે એ 24 લાખ રૂપિયાની વેલિડિટી 24 કલાક જ છે અને જો તમે તેને સ્પેન્ડ કરો છો અથવા નથી કરતા તો પણ એ લૂઝ થઈ જવાના છે. એટલે કે ફરીવાર એના એ 24 લાખ તમને મળવાના નથી. તો તમે કેવી રીતે તેને સ્પેન્ડ કરશો? આપણે ખૂબ જ વિચારપૂર્વક તેને સ્પેન્ડ કરીશું. ધ સેમ વે આજે આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો પોતાના માઇન્ડને એટલી બધી અનનેસેસરી માહિતીથી ભરી દે છે જેની તેમને બિલકુલ જરૂરિયાત નથી. એવા બધા નકારાત્મક ન્યૂઝ, એવી બધી નકારાત્મક ગોશિપ, એવી બધી ચર્ચાઓ કે જે જીવનમાં કોઈ પ્રોડક્ટિવિટી વધારતી નથી, ઉલટાનું તમારી પોઝિટિવ એનર્જીને ઓછી કરે છે. શા માટે આપણે આ બધો સમય બગાડીએ છીએ? શા માટે આપણે સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ, ટેલિવિઝન, યુટ્યુબ એટલું બધું માઇન્ડની અંદર ભરવામાં આવે છે? હવે આમાંથી ખરેખર ઉપયોગી માહિતી કેટલી છે? 80 થી 90% તો લોકો નેગેટિવિટીને જ કન્ઝ્યુમ કરે છે અથવા તો બાકીના ટાઈમની અંદર ઘણા તો ટાઈમ પાસ પણ કરે છે અને ઘણા 5, 6 કે 7 કલાક મેક્સિમમ સૂવાનું હોય તેની જગ્યાએ 10 કલાક સૂઈ જાય છે અને પછી કંઈક પ્રોડક્ટિવ કામ કરવાનું આવે ત્યારે એ લોકો કહે છે કે અમારી પાસે સમય નથી. હવે તમારી પાસે તમારી સફળતાનો સમય નથી અને બીજી બાજુની અંદર અમુક લોકો છે પૈસા કમાવામાં કે અમુક દોટની અંદર એટલા દોડ્યા જાય છે કે જીવન તરફ સામું જોતા પણ નથી. યાદ રાખજો, જે રીતે આપણા ઘરની અંદર પાણી આવે છે પરંતુ તેની આપણે વેલ્યુ નથી કરતા, પરંતુ જો તમે 20 રૂપિયાની પાણીની બોટલ લો છો તો આખા પ્રવાસમાં તમે તેને સાચવો છો. જીવન અનિશ્ચિત છે. તમારો જે સમય છે તેને વ્યવસ્થિત રીતે મેનેજ કરો. તમારા પરિવાર માટે, પોતાના સેલ્ફ માટે, તમારું જે કોઈ પણ વર્ક છે તેમાં 100% આપવા માટે, તમારી ફેથ માટે. અને હા, સવારે થોડા વહેલા ઉઠો, પોતાની જાતને થોડો સ્પેસ આપો. તમારા હેલ્થ રૂટીન માટે કલાક એક તો કસરત કરો. તમે મેડિટેશન કરો, પૂજા કરો, મંદિર જાઓ, પોતાના આધ્યાત્મિકતા પર પણ થોડું કામ કરો. આ બધી બાબતો જો તમે કરો છો તો અલ્ટિમેટલી તમારો જ સમય તમને મલ્ટીપ્લાય થઈ અને પાછો મળે છે. કયા સંદર્ભની અંદર? તો તમારી મનીની વેલ્થમાં, તમારી સ્પિરિચ્યુઅલ વેલ્થમાં, જે તમને હેલ્થમાં પણ હેલ્પ કરે છે, તમારી રિલેશનશિપની હેલ્થમાં, અને આ બધું સાથે સાથે ગ્રો થાય છે. યુઝ યોર ટાઈમ વાઇઝલી, કારણ કે ટાઈમ ઇઝ ધ ઓનલી કરન્સી યુ સ્પેન્ડ વિધાઉટ નોઈંગ યોર બેલેન્સ. મિત્રો, છઠ્ઠી વેલ્થ છે તમારા જીવનનો પર્પસ. મોટા ભાગના લોકો પોતાનું જીવન જીવે છે પરંતુ એ જીવન એક નિશ્ચિત ઢાલની અંદર જીવે છે. અમુક લેવલની સફળતા જેવી કે પોતાની સારી જોબ મેળવી લેવી અથવા તો બિઝનેસ કરી લેવો, સારા એવા પૈસા કમાવી લેવા, ફેમિલીને સેટઅપ કરી લેવી, એ તો બધી પ્રાઇમરી બાબતો છે જેને લોકો ફોલો કરે છે. પરંતુ બહુ ઓછા લોકો હોય છે જે એક મીનિંગફુલ લાઈફને ક્રિએટ કરે છે. કારણ કે લાંબા ગાળે જો જીવનની અંદર પર્પસ નથી હોતો ને તો તમારી સફળતા તમને એક ખાલીપો દર્શાવે છે. એટલા માટે જીવનને એક પર્પસ આપવો ખૂબ જ જરૂરી છે. પોતાની જાતને રોજ પૂછવું જરૂરી છે, વોટ આઈ એમ ડુઈંગ એન્ડ વાય આઈ એમ ડુઈંગ. કારણ કે પર્પસ એક્ઝિસ્ટન્સને કન્ટ્રીબ્યુશનની અંદર કન્વર્ટ કરી શકે છે. એટલે કે તમે જે કાર્ય કરો છો એ જ કાર્યને દિવ્ય અને ભવ્ય બનાવી શકે છે અને તમને વિશ્વની અનંત ઉર્જા અને પ્રેરણા આપી શકે છે. સાતમી વેલ્થ છે સ્પિરિચ્યુઅલ વેલ્થ. મિત્રો, ઉનાળાની સિઝનની અંદર શેરડીનો રસ તો આપણે બધાએ પીતો જ છે. હવે એમાં એ જે શેરડીના રસવાળા ભૈયાઓ હોય છે એ છેક સુધી શેરડીના કૂચા ના નીકળી જાય ત્યાં સુધી તેને પી લે છે. હવે મને એમ કહો
કે જ્યારે એ પૂરેપૂરી પીલાઈ જાય છે, તેના કૂચા નીકળી જાય છે, પછી તેમાંથી તમે રસ કાઢી શકો? તેમાંથી રસ ન નીકળે, ફીણ જ નીકળે. એ જ રીતે તમારું આખું જીવન તમે દોટની અંદર જીવી નાખો છો અને આધ્યાત્મિકતા માટે, ભક્તિ માટે, પોતાના ઇનર ડેવલપમેન્ટ માટે તમે સમય નથી આપતા અને તમે એમ કહો છો આ બધું તો જીવનની અંદર છેલ્લે કરવાનું હોય, તો તમને લાગે છે કે તમારા જીવનની અંદર એ લેવલ પરની આધ્યાત્મિકતા તમે કેળવી શકશો? એ ક્યારેય સંભવ નથી. જીવનમાં કોઈ પણ વસ્તુ પ્રેક્ટિસથી થાય છે. જે રીતે આપણે એક મીનિંગફુલ લાઈફ માટે પૈસા, નોલેજ, સ્કિલ્સ, હેલ્થ, આ બધી બાબતોનું ધ્યાન રાખીએ છીએ, એ જ રીતે ઇનર પીસ માટે, ભગવાન સાથેના જોડાણ માટે, એ લેવલની ફેથ માટે નિત્ય પ્રત્યે પોતાની સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ ફોલો કરવી ખૂબ જ જરૂરી છે. અને હા, આ આધ્યાત્મિક જગતની અંદર તો તમને પ્રગતિ અપાવે જ છે, પરંતુ તમારા વ્યવહારિક જગતની અંદર પણ તમને નેક્સ્ટ લેવલની સફળતા અપાવી શકે છે. સવારે ઉઠતાની સાથે પ્રાર્થના, બપોરે ભોજનમાં પ્રાર્થના, સાંજે ભગવાનની પ્રાર્થના, રાત્રે સૂતા પ્રાર્થના. અરે આપણે ત્યાં તો જય શ્રી રામ, આ કહેવાની એક પરંપરા છે. જય શ્રી રામ બોલી અને આપણે સામેવાળી વ્યક્તિની અંદર રામ એટલે કે ભગવાનના દર્શન કરીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણા મોરલ વેલ્યુઝ છે. આને છોડી અને કોઈ પણ લેવલની આપણે પ્રગતિ કરી લઈશું, પરંતુ યાદ રાખજો, માને છોડી અને તમે બીજે ધાવણ લેવા માટે જાઓ ને તો લાત જ પડે. એટલા માટે બધી જ વેલ્થ ડેવલપ કરો, પરંતુ તેની સાથે સાથે આપણી જે સંસ્કૃતિ અને આપણા જે સંસ્કાર અને આપણી જે આધ્યાત્મિકતા છે તેને વળગેલા રહો. તો મિત્રો, જીવનની દોડની અંદર ઘણીવાર એવું બને છે કે આપણું ફોકસ ઘણી બધી બાબતો પરથી હટી જાય છે. એટલા માટે જ કદાચ બની શકે કે અમુક બાબતો કોણ થઈ હશે, પરંતુ આજના એપિસોડ દ્વારા નિશ્ચિતપણે હું માનું છું કે તમે આ સાથે સાથ વેલ્થ જે છે તેને બરાબર ધ્યાનમાં રાખી અને એવરી ડે તેના પર તમારા ગોલ્સ બનાવી અને એક્શનને લેશો. અને આજે રાત્રે પોતાની જાતને એક પ્રશ્ન પૂછો. એવું ના પૂછતા કે આજે હું કેટલા રૂપિયા કમાણો, પણ એવું પૂછજો કે આજે મેં કેટલી વેલ્થ ક્રિએટ કરી, અને તમને આત્મસંતોષ થશે. તો જો તમે આ સાથે સાત પ્રકારની વેલ્થને વ્યવસ્થિત રીતે સમજ્યા છો, તેના પર એક્ટિવ એક્શન લેવાના છો, તો કમેન્ટની અંદર લખો આઈ એમ અ વેલ્ધી પર્સન. મિત્રો, આ એપિસોડ તમને કેવો લાગ્યો? આપણા બધા જ સિરીઝના વિડીયોઝ તમને કેવા લાગે છે ચોક્કસ કમેન્ટની અંદર લખીને જણાવજો. અને હા, અમારું કામ છે વિડીયોને બનાવવું, તમારું કામ છે જો તેને પસંદ આવે તો ખાસ લાઈક કરવો, શેર કરવો, અને હા, તમે ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઇબ કરવી, કારણ કે એવરી વીક હું તમારી સાથે લાઈફ અને મેનિફેસ્ટેશનના એવા એપિસોડ લઈને આવું છું કે જે તમારી વેલ્યુ દરેક વખતે વધારે છે. અને મેં તમને બધાને વાત કરી હતી કે અંતમાં મની મેનિફેસ્ટેશન વર્કશોપ વિશે હું તમને ગાઈડલાઈન કરીશ. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણે ફ્રી વર્કશોપની લિંક મૂકીએ છીએ, તેના પર જજો, તેને જોજો, તેને ફોલો કરજો અને સાથે સાત પ્રકારની વેલ્થ તમારા જીવનમાં ક્રિએટ કરો અને એક ઉન્નતિમય અને પ્રગતિમય જીવન બનાવો. પરંતુ ફોલો કરવાનું ન ભૂલતા. મેનિફેસ્ટ વિથ મયુર. થેન્ક યુ સો મચ.